હટ મારી હાહુની ચોગન આ ડોશી એનું બેટ જાય જતી રહી છે ને આ બધું મારે કરવું પડે. પેલા 1.5 ફૂટિયાને કહું છું કે તું નોકરી ધંધો કરા રખડે જો તે બધાના વાદે મારો ઓરછો બધો રખડ કરે છે તો કોઈ મારો ભાઈ હગું નહીં કરાવે ને કહું છું એને કે તું નોકરી બોકરી જા તો 5 પૈસા લાવું તો કોક ગોમમાં વાતો કરે કે ના એનો કમાય છે તે હગું બગું કરાવીએ પણ મારે એકલા મથું ઉપર જ આ બધું ખબર જ પડતી નહીં કઈ કઈ થાજ્યો જીભ ગઈ દે મારી. એ લાલ્યા એટલે લાલ્યો એટલે ડોહો કને કોઈ છે અમાય કી ડોલે લોબો થઈ જઈએ અમાર જો અમાય અમાય કનો કોઈ ને ડોહો હા તારો ભાત પૈસો કયા ચાલો મારી હાહુની છોકન માપુરે જો આ બે દોત છે ને એ કી ડોલે પાણીયા હે ડોપા આજે આ પડી લે પૈના ખબર જ નહીં પડતી લ્યા આ ડોલ ફોડી નાખી 100 રૂપિયાની તમે ફોડી ડોલ પણ તું તારો ભા છું પૈસો છું પેલી ભેંસ છૂટી યાર જો હું જો આ પાવંકર રખરેલ છે જોતા રખેલ એમ નહીં ઉભા રહો ચલો આપણે ભેંસો પૈ નાખશું બરાબર મારા વિવાહ કરી દો બૈરું આવશે એટલે પાસે શાંતિથી ઓમાજી તું અમાજી પેલા અમાજી પૈનાવું તો પરત યાર મારો ભા પૈનાવે તને કોડા રખેર કરી છે ને કોણ પૈનાવે એટલે નોખરું છો યાર આ તો ગામમાં ફરું ખાલી આમાં મુઠાનું સોય બને 2-3 લમણો ચરાઈ દયો હમણાં ખબર જ નહીં પડતી. અરે પેલું રોડ ફૂટી ગયું આ નહીં મોન હજી હું કહું છું કે મારી હાહુની જોગન સુધરી જો ને કે પટ્ટા તૂટી જશે ઓઢા મરજો ઓઢા 60-70 થઈ જાવ તો મારો ભાઈ કોઈ તમને આલે નહીં બૈરું. અરે આવું કર અરે ઓમા ભૂરો કે હેલો આ કયું ઉમેટ સા આવી શીકર અરે પાકી આવી ઉમેટ ના કહું છું કે તમે સુધરો સુધરો સમુદાય સુધરતા જ નહીં. એ પછી આવું કરે યાર વાળવાનું તારા મને તું આવતું હા એટલે નહીં ને રિહાઈ ના આવી જાય છે ડોશી એટલે આપણો ભાઈ એનો નહીં લાઈ દેવ કે બાયરી ભાઈ નહીં આમ કોઈ હગું જ કરાવતું નહીં. બધા જોતે બધા કહું છું કે મને હગું કરાવો છોકરાને હગું કરાવો એવું કહે છે કે તારો છોકરો રખરેલ છે ને ઓમ છે તેમ છે ઢેકણું છે પૂંછરું છે ફલોણું છે. હા હું કરાવું સાચું ફાઈનલ ને હા ફાઈનલ હું કરાવું આજે આપડો પાછો રખરેલ છે પાછો લોચો ના પર પાછળથી એ તો બધું મારામાં છોડી દેવો તમે ચિંતા ના કરો. હા મારી હાઉની સોગન પતી ગઈ લેડો મારું કોઈ કરવું પછી પહેરવાની કરશું 2-3 લુગરો જભલોની તો ત્યાં બધું લાઈ આલશું ચિંતા ના કરો. હા તો વધુ નહીં હેડો સમાચાર આલું વધુ ફોન કરીને તમને હા તે વધુ નહીં ફોન કરો. આવું જ ના હોત હું ઘેર આવું ના ઘેર નહીં આવું બે દાવ ભેગો થયો છે તમને એ રે તારું મેટ મને ધક્કો મારીને જો આ તને એવો છે તને લ્યો શું કરશો આ ગાડીઓ હાથમાં છૂટો છો પાછો તારું મહાપુરા જો એ પટલો જ અમારી હાઉની સોગન ઓવા હગું કરાવો જ કરાવો ને કે જો તેલ પીવા ગમે તે થાય કારું હગું કરાવો એટલું એ મારા બાયડી આવી જાય ને તો આ બધું મારે કરવું ના પડે. એ લાલ્યા કે પેલા મને માફી માંગજે. લાલ્યા તો લગાવરાવ માફી કરાવરાવ ચિંતા ના કરો પતિ જે વાત હું બોલું એટલે હગું જોવા આવશે તારા ડોસીને તો લાવવી પડશે. ડોશીનું તો બસ કરીએ નહીં કોક નું ભાડા લઈ આવો સમાચાર હાલું વધુ જાય કાલ બાલ આવી જઈએ જોવા હાથે પતાઈ દીયડો 2 દાડો ના હોય તો પછી ફુલાર નું બુલાર બધું કરી દઈએ. ફુલાર છે ને પહેરવાનું છે અરે પહેરી દેવ કોઈ વાંધો નહીં આપણા પાસે તો પૈસા છે. વ્યસન તો નહીં ને વ્યસન કોઈ નહીં પણ રખરેલ છે નોકરી ધંધો કશું કરતો નહીં. ત્યાં કહી દેવાનું કે ભાઈ નોકરી કરે છે પગાર સારો એટલે પછી તમે બધું બધા મારા ઉપર ના ચડી જતા. પહેર્યા પછી તો વધુ ના આવે યાર હું ચિંતા પહેર્યા પછી હેરાત કાબૂમ કરશે આપડે લાઈન છૂટા અડો મારે એટલો ટેકો થઈ જવા બધો. હજુ ભેગા ફોન કરું તો હા તે કરો ફોન ના હોય તો ઘેર આવું ફોન ના થઈ ગયું બરોબર કશો વાંધો નહીં કરી નાખીએ હગું આપડે તો ચો ના છે લાઈટ દેવી છે ઓછો દાબીન ખર્ચો કરી નાખે. ડોશી નો તો કેતો તો કાળું તે ડોશી તો ના હોય તો 1-2 નો રાતે હજુ ફોન કરું ક્લિયર તાર છોકરાને હગું કરાવવું છે તે પેલો કાળિયો લઈને આવ્યો છે તે કરવું છે હગું આવું છે કે નહીં આવતી જોઈએ કેવો જવાબ મળે છે. ના બાર તો પછી ચોકથી ભાડા લઈ આવશું હું તાણે હું એ ડોશીમાં હું મોં મોયો છે મારા તું જિંદગીનું સુખ થઈ જાય કે
આ પોયલા ને બોયલા હું બધું જોતો બધો ના સારું લાગે કોક હોમો અગવા આવે તો નકોમ પર આટલી બધી ગોમમાં ક્યાં પટલો પટલા નોમ પર એટલે વાત પતી જાય પણ આ તો શું છે કે મજબૂરી ના બધું કરવું પડે છે નકા પટલો મોકો આમ પડે હોય નહીં પાછો કશો હતો નહીં આપણા જે હેડીને આવ્યો કલર મારવાનો છે ને સ્ટાઇલો નખાવાની છે લગન ચાલુ થઈ જાય મહેમાન આવે તો કે હજી સ્ટાઇલો નખાય નહીં પેલા પંચાન તો કહીને આવ્યો છું ને હવે કોમ્પો કરવું જ પડશે સેટિંગ ગમે તે કરવું પડશે તો અત્યારે કોઈ વિદ્યાવી પછલા રોજ સર ફોન કરવા હલો હા બોલો હા ઓળખો આપણે ઓળખતા મહેમાન કના બોલ મેં કાળું બોલું સારું ભાઈ બોલો કના બોલ આપણા હાથના છૂટા હા 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 બોલો 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 શું કરો કોઈ નહીં આ ઘેર હતા હાલ ખેતરથી ઘેર આવી એવું હા શું છે જેવું ચાલો શાંતિ છે ને બીજું બસ હાલ તો શાંતિ ત્યાં સાહેબ જેમ આવતા નહીં ઘર બાજુ અટું હવે યાર પટું ખેતીનું બેતીનું વધી ગયું એટલે એવું આવે એવું તાન આપણે પેલી કન્યા હતી કોઈ કન્યા તો આપણે ભગવું આવ્યું છે સારું કોનું છે હું અમારા બાજુમાં એક છે ને ઘર છે વ્યવસ્થિત વ્યવસ્થિત છે નોકરી કરે છે પગાર છે બધું વ્યવસ્થિત છે યાર આપણી છોરીઓ સીધી આપણે યાર ખેતરને કરાવી નહીં પાછું હા એતરનું બેતરનું નહીં કરું ખાલી ઘરનું કામ કરશે તો ઘરનું થઈ ગયું અમારે ના વધુ નહીં પણ છોકરો વ્યવસ્થિત દારૂ બારૂ વ્યસન વ્યસન તો હા વ્યસન બેસન કશું નહીં તો બિંદાસ ત્યાં આપણે નકર જો કાલ બધે વચ્ચે પાછા વરાક જેવું હા તો વધુ નહીં આપણે જોવા જઈએ પસંદ બધું થાય છોકરો જોઈએ બધું એના પસંદ તમારો પે કરવાનું હોય છોકરો હું નોકરી કરે છોકરો હા છોકરો તો એવું ખબર નહીં નોકરીમાં કોઈ 12,000 પગાર છે નોકરીનું પૂછ્યું નહીં એવું છે એમ? એ રીતે આપણે બધા જઈએ જોવા પછી પૂછીએ નોકરી એવું કરે છે ના ગરબડ કેવું છે ઘર તો વ્યવસ્થિત છે તો ઘરમાં દારૂ બારૂ નહીં કીધું પાછું ના ના દારૂ બારું કશું નહીં હા તે વધુ નહીં તાને આવો ટાઈમ કાઢીને જોઈ જો ક્યાં જોવા જવું છે કે શું પેલા આપણે કેમ ઈ છોકરાને જવું જોવા જઈએ પછી બધી વાત થાય કે સાચી વાત ત્યારે આપણે જોઈએ કે નહીં ઘર પર ગમે વ્યવસ્થિત માણસ લાગે પછી આપણે એકદમ બતાવીએ કાલ નરવા બાજુ જઈ આવીએ જોવા હા તે વધુ નહીં કાલ નળ કાઢીને જઈ આવીએ હા રડો હો? હાલો સવારે વહેલા આવી જજો એ ફોન કરજો મને હમણાં હા હા હો હા એ હા હા બોલો તો તૈયાર થઈ ગયો છો જોવા માટે પછાણ કરવું પડશે મારે આટલા ગયા સોંડ બોન્ડ ને બધું પેલું એ કરીએ ને કહું છું કે લાલદા થોડો ટેકો કરાય હા શિખર તડકાનું એ કોણ લોહી પીધા છે હલો હલો કોણ બોલ્યું હા ઓળખતા નહીં હું કાળું બોલું છું કયો કાળું અરે હાથનો છૂટો ઓય ઓય લે બોલો બોલો આપણે હમણાં ભેગા થયા હતા બરોબર બોલો બોલો હું ઘરે આપણે મહેમાન છે ને લઈને આવું નક્કી થઈ ગયું છે ત્યાં વાત થઈ જાય છે આટ મારી હાવણી જો ને પૈસા પણ તું આવ્યું અમે બતાવું છે 4-5 જણો બધો કહી ગયો છે કે તાર છોકરાને હગું નહીં થાય વાત પતી જાય ઢોલ વગાડવો છે બરાબરની ફુંદરીઓમાં હલો હલો બોલો 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 હું કહેતા હતા હા રે કાલ લઈને આવું છું પણ હું કઈ એમ કરજો બસ અલે તમે કયો નીમ કરવું છે પણ કમ્પ્લીટ હગું થવું જો ફાઇનલ હલો તારા છોકરાને કહેજો કે 12,000 પગાર છે અને હલો કંકોળો કમાતો નહીં રધે હવા પૈસો એ કમાતો નહીં ને 12,000 પગાર કહી દીધો કશો વધુ ન કરીએ બોલો બોલો અને કહેજો નોકરી ચોક સારી જગ્યાએ છે પાછી પેલી સંડાસ ધોવાની હોય તાણે નોકરી હું કંકોળો મારું હફળતું નહીં તમારું સતી હફળ છે હાર હોડો એ તો કહીશું કે મોટા ગવર્મેન્ટમાં છે હેડો ને એવું કહો કે તો મારશું ગપ્પુ અને આપણું કોઈ કરજો પાછું અટેલો મારો જપ આલુ આ કાલ દિયો પહેરન ને બેરન બધું એ તો મારા ભાને ખબર પડવાની છે કે નવું લાયક જૂનું લાયક
વાંધો નહીં, એ તો તમારું શું છે કે આપણે કરી દેવું છે આ તમારું વ્યવહાર થતો હોય બરોબર. હા હેડો વાંધો નહીં સાહેબ, બધું લાવી દેજો ચા પાણી બધું. એટલે ચા પાણી તો બધું ઘેર જ પડ્યું હોય યાર, હું કારું તું એ મગજ જેવું શક નહીં. બોલો. હલો. અલે હુઈજા ખું. હા હેડો કાલ આવીએ તા ને 3 જણા આવશું અમે. અરે 3 જણા આવો કે 10 જણા આવો? આવો. હા તાર લાલે પેલો ધક્કો મારતો તો એને કહી દેજો કે ધક્કો બક્કો મારે એ ના તો મહેમાનને. હા એ તો ચોડાઈ દઉં છું ઘેર જઈને 4-5. ચિંતા ના કરો એ રે. આને બધું સમજાજો કે અમોર અપલો બપલો કરે ના જો ત્યાં. વાંધો નહીં, એ તો હું કહી દઉં છું બધું કમ્પ્લીટ બરોબર, કોઈ ચિંતા નહીં. તમે તારે કાલ આવો મને ફોન કરજો એટલે હું સગવડમાં રહું. ફોન તો કર્યો યાર, કેટલી વાત ફોન એ નહીં. કરવાનો કરે. એમ ફોન નહીં કરવો, હાથનો છૂટું શું પાછો હું એ. થોડું માપો રે પછલા, હાલ ગરજ છે. ઓવ હાલ બોલ્યા જેવું નહીં. ઓવ હું જગ પછી હાલ હમણાં બગાડી દેવું તો લોચો પડશે પાછું. હલો. હા રડો કાલ આવીએ. હા તો વાંધો નહીં, પણ હું જગ કાલ નેકરો એના મોરી મને ફોન કરી દેજો તો હું બધા સગવડમાં રહી જાઉં સમજ્યા. હા રડો કાલ આવી જાઉં ફાઇનલ અમે. ઓ બ્લોક પેલું ડોશીનું એ ડોશીનું કહી દેવ, ડોશી તો જઈ શકશો લગનમાં. આ રોડો ના એ કમી લે પિયર હાલ ઘેર હું કોમ હતું ને તે બરોબર. હા રડો કાલ મળી લેડો. એ હારું હારું. હા. મારી હાહુની શોગન વાત પટી દે અમે. આ બધો કહેતો તો કે પછલા તારો છોકરાનું હગું નહીં થાય નહીં થાય નહીં થાય. હું કંકોળો બધાને બતાવું છે પતાઈ ગયો આમ પછલો હાથી ઉપર વાર ઘોરું કાઢવું છે લાલ્યાનું. ઓવ અને આખા ગોમમાં ફેરવવું છે. ભલે પછી એની બહેરું દોતાર હોય કે પછી ભાજીયેલું હોય કે પછી લૂલી હોય જે હોય ચાલશે આપણે બરોબર, પણ હાથી ઉપર વાર ઘોરું કાઢવું હ ના પછલો તો ફૂલાવું હ હોમાં બેસીએ કશો હતો નહીં ના અંગાથી ભેગો બેસી જા હાથી ઉપર. હડો હાલ લાલ્યાને કહું છું કે આ બધું હોજ કર અમૂર્દો આ કશું હોજ જ નહીં કરતો ઘરમાં, બધું રમણ ભમણ કર્યું છે. હાય પર થાક લાગ્યું છે ને પત્તા ટટી ગયા. પંખો એ છે રીતના કરું, બિલ જ આપણે જ કાપી જો લાઈટ વાળો મોડ જ કાપ લાઈટ પ્લે કરાય બિલ ભર પછી આવું કરો પછી ઓલે ફૂલા શું કરો આવ બે મને તો હાથે ના મિલાવ પણ શું કરે ઘેર આવ્યો એટલે મિલાવવું પડે. બોલો શું કરો? અરે હાલ ખેતરમાં આવ્યો તો લાઈન બેહવા જાય ને થાક લાગ્યો તો તે બરોબર. ખાધું બાધું નહીં? હજી તો ખાવાના છો હતી ખાય જાણે નહીં ખાધું હજી તો હાલ આવ્યો જ છું ને ખેતરમાં. તમે પહેનાવો કે તમારો હટાશે અમાર તો આમ ચરી જ ગોળે તમાકુ નવું કરાવો. અમાર કરા ગમે તે કરાવ તમને તારે હું કહું તમે જઈને ભોગો નાખો તો તમારો વિશ્વાસ ના આવે મને. હું કોઈનો વિશ્વાસ નહીં કરતો તારે. અમે એવા નહીં લે હું મારા છોકરાને કહું પછી હગું કરાવો તો જો તમે ના આવો તો તમારા છોકરોનો આગો થઈ ગયો એટલે હું ભલા આદમી મને બકા ને એટલે તમાર ગોઈ તમાર લાલ્યા ગોઈ રખેલ તો નહીં કે જો આઈ ગયો ને તાન લાલ્યા ગોઈ રખેલ તો નહીં કે એમ કે જો તાણ એ કંકો ભાઈ ના કરાવ હગુ અમાર તો હગુ આવે છે ખારું સાવ કમ્પ્લીટ છે. કોણ કરાવો કે તો ખરા મુએ કહું બીજી વાત કરાવે રહ્યો. પેલા લાલ્યા નું થઈ જાય પછી તો હું કહ્યો કે લાલ્યા હા હરીમાં કોઈ હવે તો લાલ્યો કરાવશે. એટલે લાલ્યો તો ના કરાવે લે. હું ના કરાવ લાલ્યો કરાવશે તો હું કહે પણ કયો તો ખરા નહીં પડાયેલી કયો તો ખરા કોણ હગું કરાવે. જો ફૂલા ખાવું હોય તો ખાઈ લે અને ચાની રકીબીનું પીન વાટી થઈ જો. ડોસી તો તમે ચા મિલવા કયો એટલે ડોશીને તો મોકલી જાય ના પિયર જેમ ચાર પોતા રવા માટે મોકલી છે તમે તમારી ડોશીઓ લઈને રાખો તો અમે બધું કમ્પ્લેટ કહીએ જવું જાય જતી રહો કોઈ ચિંતા નહીં. ડોસી ગુલો મત છો તાન 100%. ડોસી તમારું નહીં હેડતું. તાર ચા પીવો તો પીન જતો રહે વાટી થઈ જા બીજી બધી પંચાયત ના કરે. નહીં પીવો ચા. હા તો હેડવાન કરો. ચાના લેટવા જઈએ અમે લે. હા તો હેડવાન કરો જોડો. હા હેડ આ હેડ હું તો તે તમે કોને બોલાય તો બે જો હું તો હેડી ભાડા પાડે એટલા આયા હતા. એડવાન્સ કરો હતી આ આઈ જ્યા હાય
ઊંઘવા દે કરી વાર હેડ જે પછી પેલા કારું ફોન કરું કોઈ લાંબા મેલવાનું પેલા અગોનું પેરોમણી આ છે તે છે બધું એ બધું નક્કી કરવું પડે તાણે કાલ ઉઠીને પછી આયા પછી કારું કે ગમી ગયું કે ધોતિયું લાવો ને પછી પેન્ટ લાવો ને ઢેકણું લાવો ને પૂંછડું લાવો ને મારે જો અડિયો કાઢવી બજારમાં એક તો કશું સાધને નહીં ને હા તો જવા દે પેલા ઘણીવાર ઊંઘું કલાક અડધો કલાક પછી કારું ફોન કરું એ નક્કી કરી દઉં પછી બજાર જતો રહો બધું લાવી દઉં ઊંઘવા દે હારો કરી આ પૈસા છોકરાને હકવા રખેલનું હકું કોણ કરાવતું મારામાં કોક ગામના કોકના પાસે વાત લાભ લેવી પડશે ને કઈ એનો છોકરો પહેરી જ મારો છોકરો ઓઢો રહી જાય કોકના કોક તો હકું કરાવતો એને પૂછવું પડશે ને એના અંગાત પહેલા તો મારા છોકરા અંગાત હકું કરાવી દઉં આમ કોક તો પડવો જ પડશે આમ